સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી 565 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તેની પાસે 550 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા હોત. એ જ સરદાર પટેલ આ વાત કરું છું 70 વર્ષ પહેલા. આજના નેતાઓ પાસે હોય એનાથી આ બધો ખરીદે એટલા પટેલના ખિસ્સામાં હોત અને એક બંગલો લીધો હોત ને તોય 500 બંગલા હોત સરદાર પટેલ પાસે. 275 રૂપિયા મરણ પથારીએ પડ્યા ત્યારે સરદાર પટેલના ખાતામાં પડેલા. દેશનો ગૃહમંત્રી અને એ પણ એમની દીકરીને કે મણીબેનને કે મણી તું મરી જવું ને તો 270 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને. આને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. પટેલ પાટીદાર એમ કહેવાય છે કે પટેલોના હૃદયની સાઈઝ અન્ય ગુજરાતીઓના હૃદયની સાઈઝ કરતા સહેજ મોટી હોય છે, કારણ એમાં ધરતી ફાડીને ધન પેદા કરવાની કુમારી હોય છે.